સબરીમાલા કોલેજ ઓફ નર્સિંગ પાટણ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત યુવા મતદારોની સહભાગીદારી વધારવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે MOU કરવામાં આવેલ છે। પાટણ જિલ્લાની તમામ કોલેજોમાં ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લાની તમામ કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરી તેમની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે મતદાર જાગૃતિ પ્રવૃત્તિના સુપરવિઝન માટે નિમણૂક કરેલ નોડલ અધિકારી કેતનભાઈ પ્રજાપતિ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાટણના સંકલનમાં રહી સબરીમાલા કોલેજ ઓફ નર્સિંગ પાટણ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મતદાન જાગૃતિના કાર્યક્રમમાં આશરે 60 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સ્ટાફ સાથે રહી મતદાન યુવા મતદારો, મહિલા મતદારો, દિવ્યાંગ મતદારો, થર્ડ જેન્ડર મતદારો, 85 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ અને 40% વધુ ડિસેબિલિટી ધરાવતા મતદારો જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા ઊભી કરેલ વિવિધ સગવડોનો વધુમાં વધુ લાભ લઈ અવશ્ય મતદાન કરવા કટિબદ્ધ બને અને સહભાગિતા વધે તે માટે શપથ લેવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।